તો નમસ્કાર મારા મિત્રોને, પરંપરા સાથે ખેતી એ જ નવી પેઢીની ખેતી સાથે આજે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું. એટલે બધા માટે તો જૂનું જ છે, પણ મારા માટે, મારા જીવનના અનુભવ માટે નવું છે. અહીંયા જો કેલ્બો ભરાય છે પાણીનો, અમારા અર્જુનભાઈ છે એ કેલ્બો ભરે છે. હું બનાવું છું જીવામૃત. આજે પીપળાની અંદર પાણી જાય છે, આજે જીવામૃત બનાવવાનું છે. આ બાજુ આપણે તેની સામગ્રી, ગાયનું છાણ 10 કિલો, ગૌમૂત્ર 10 લીટર જેટલું, આમાં ગોળ અને ચણા બે ભેગા કરીને રાખ્યા છે. હું તમને આખી પ્રોસેસ બતાવું, વિડીયોની અંદર જોજો. આપણે આમાં નાખવાનું છે ગાયનું છાણ. આ તૈયાર છે આપણું ગાયનું છાણ. થોડું ઘણું હલાવશું. જે આની અંદર 10 લીટર ગૌમૂત્ર ભર્યું છે નાખશું. આ બાદ હવે નાખશું ગોળ. ઉપયોગમાં આવે છે. હવે જોઈએ આપણે ઉપયોગ કરીએ કે ભાઈ હવે આ છે ચણાનો લોટ. આપણે ઉપયોગ કરીએ પછી ભલામણ કરી શકાય કે ભાઈ ખેડૂતોને ઉપયોગ કર્યા જેવું છે. તમે આમાં ચણાનો લોટ કે બીજો ગમે તો લોટ, જે દાળનો લોટ હોય ને તે અપનાવી શકો છો, વાપરી શકો છો, ગમે તે ચાલે છે. નીચેથી આમ આમ હલાવીશું. આપણે અર્જુનભાઈ બહુ પ્રોપર મિક્સ કરી દીધું છે. હવે આનું છેલ્લું જે છે પીપળાની નીચેની જે ધૂળ કહેવાય તેને નાખવામાં. ત્રણ થી 4 દિવસ સુધી, આજે શિયાળો છે એટલે 3 થી 4 દિવસ કે 5 દિવસ સુધી આને ઘડિયાળની દિશામાં 5 મિનિટ હલાવવાનું. અને નકર જો ઉનાળો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, તો 48 કલાકમાં તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આપણા નવા વિડીયોની અંદર પણ જોડાયેલા રહેજો, કેમ કે આને છાંટીને આપણે બતાવવાના છીએ કે ભાઈ છાંટીએ કે પાઈએ એ પછી નક્કી કરશું. કે ત્યારે બતાવવાના છીએ કે ભાઈ આનો કહેવાય તે કેવું છે રિઝલ્ટ. થેન્ક યુ.